હાય હેલો, કેમ છો બધા? તો હું મજામાં છું. તમે કેમ છો? ક્રિશિવન મોમ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. તો અહીંયા હું કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. તો હું શું બનાવવાની છું તમે વિચાર કરતા હશો. તો હું બનાવવાની છું દહીં તિખારી, શું કહેવાય, ગાંઠિયા દહીં તિખારી બનાવવાની છું. તો આપણે રેસીપી જોઈએ. તો હું કઢાઈ ગરમ કરી દીધી છે. એની અંદર નાખ્યું છે 2 ટેબલ સ્પૂન તેલ, અને એ બરાબર તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે બધા મસાલા નાખવાના જ છે. તો હું એકવાર ચેક કરી લઈશ એને, કે હાથ મૂકીને ઉપર, કે તેલ ગરમ થઈ ગયું છે. તો આ હું ચેક કરી લીધું છે. તેલ હજુ બરાબર ગરમ થઈ ગયું છે. તો એમાં હું નાખી છે રાઈ, થોડુંક જીરું નાખીશ. તો આ જો જીરું નાખીશું થોડુંક. જીરું અને રાઈ બરાબર તડતડી જાય એના પછી હું થોડીક હિંગ નાખીશ. તો હિંગ નાખી દીધી છે. ત્યારબાદ હું કઢી પત્તો નાખવાની છું. અને એના પછી હું જે લસણ અને એની અંદર મરચાંની જે ચટણી બનાવી હતી એ નાખીશ. એટલે એમાં મસ્ત લસણનો સ્વાદ આવશે. લસણ થોડી વધારે લેવાની છે. હું 1 વાટકી ભરીને લસણ લીધી હતી, નાની વાટકી. એનો માપ બતાવવાનો રહી ગયો મારાથી. નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પણ બનાવીશ ત્યારે હું તમને માપ કેવી રીતે લઈને કરવાનું છે હું બતાવી દઈશ તમને. અને એના કરતાં થોડોક વધારે જે ડુંગળી નાખી છે અંદર, એ બરાબર હું ફ્રાય કરી નાખીશ અંદર. હવે થોડીક વાર આપણે છે ને હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી ડુંગળી જે છે એ ગોલ્ડન ફ્રાય ના થઈ જાય, ગોલ્ડન ના થઈ જાય. અને પછી હું થોડુંક પાણી ઉમેર્યું છે, કારણ કે મારી મરચાં અને બધું નાખ્યું છે, મસાલો બળી ના જાય એની માટે. તો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે હું એની અંદર થોડુંક મરચું અને મીઠું નાખીશ. મરચું, મીઠું અને હલ્દી નાખીશ. અને આ મરચું છે એ કશ્મીરી લાલ મરચું નાખીશ. એનાથી શાકમાં જે દહીં તિખારીમાં ટેસ્ટ આવશે અને કલર પકડશે. અને હજુ આપણે હલાવતા રહેવાનું છે. હવે 1 કપ ભરીને, એટલે 1 કપ ભર્યો છે, એમાંથી હું થોડુંક જ પાણી ઉમેર્યું છે અંદર. હવે થોડુંક હલાવી લઈએ. હવે બરાબર પાણી ઉકળી જાય, અંદર મિક્સ થઈ જાય મસાલામાં, ત્યારબાદ એટલા માટે આપણે થોડીક વાર ઢાંકી લઈએ એને. એટલે તેલ જે છે એ ઉપર આવી જશે. એટલે 2-3 મિનિટ આપણે એને થવા દઈશું. આપણે જોઈ લઈએ તેલ ઉપર આવી ગયું છે કે નહીં. તો આપણું જે તેલ છે એ ઉપર આવી ગયું છે. હવે એની અંદર હું છે ને થોડુંક બેસનનો પેસ્ટ કરી, પાણીની અંદર બેસન નાખીને થોડું હલવીને અંદર નાખવાની છું. એટલે શાક જે છે આપણે બનાવવાના છે એ ઢીલું એમ પાણી જેવું ના બને. એટલા માટે થોડું ઘાટું બને એની માટે થોડું બેસનની પાણીમાં એક મિક્સ કરીને નાખ્યું છે અંદર. હવે એને બરાબર હલવાઈ દઈશું. અને આવી નવી રેસિપીઝ, ટ્રાવેલિંગ અને લાઇફસ્ટાઈલ જોવા માટે મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.
તો આને સારી રીતે મિક્સ કર્યા બાદ એની અંદર આપણે દહીં નાખવાના છે. તો આ વાડગો ભરીને દહીં છે એની અંદર નાખવાની છું. તો પહેલાં હું એને બરાબર મિક્સ કરી નાખીશ શાકને. બેસન જે છે એ અંદર બરાબર રીતે મિક્સ થઈ જવું જોઈએ. એના પછી આપણે દહીં ઉમેરીશું અને એમાં આપણને ગાંઠિયા પણ ઉમેરવાના છે. તો આટલા જ ગાંઠિયા ઉમેરવાના છે, વધારે પણ નાખી શકો છો તમે. તો હું દહીં મિક્સ કરી દીધું છે અંદર. હવે દહીંને હું બરાબર હલાવી દઈશ અંદર. હલાવતા રહેવાનું છે, કારણ કે પછી બેસન અને જે દહીં છે એ નીચે ચોંટી ના જાય. અને હવે આપણે ગાંઠિયા નાખી દઈશું અંદર. ગાંઠિયા નાખ્યા બાદ આપણે થોડીક વાર હલાવીશું એને, વધારે નહીં પણ થોડીક વાર હલાવીને પછી એને ઢાંકી મૂકીશું. અને થોડીક 2-3 મિનિટ ગેસ ચાલુ રહેવા દેવાનો છે અને ગેસ પછી બંધ કરી દેવાનો છે આપણે, એટલે હીટ એમાં જ થઈ જવાનો છે શાક. તો હવે હું ધાણા ઉમેરી દઉં છું. શાક આપણું બની ગયું છે. ગેસ મેં બંધ કરી દીધો છે. તો ચલો બાય બાય.